2025ને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. દારૂ પીધો કે ડ્રગ્સ લીધું 5 મિનિટમાં જ પકડાઈ જશે. 31ની પાર્ટીઓ પર સુરત પોલીસે લાકડીઓ જ નહીં, FSL સાથે મેદાને ઉતરશે. ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો 9 વર્ષ જેલના સળિયામાં. 31ની રાત્રે મોજ મસ્તી અને જશ્નમાં ડૂબેલા યુવાધનને સુરત પોલીસે આ વખતે એક મોટી ચેતવણી આપી છે. જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરાવવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન થઈ જજો. સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પણ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાને ઉતરી જશે. જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીના જ મિનિટોમાં સ્થળ પર તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ ઘરના આંગણે નહીં પણ જેલના સરિયા પાછળ વીતશે. આ વખતે સુરત પોલીસનું સૌથી મોટી તાકાત છે મોબાઈલ ફોરેન્સિક વાન એટલે કે FSL. સામાન્ય રીતે કોઈ પણ કેસમાં બ્લડ કે યુરિન સેમ્પલ રિપોર્ટ આવતા દિવસો લાગતા હોય છે, પરંતુ આ વખતે ગાંધીનગર FSLની સ્પેશિયલ વાન સુરત આવી પહોંચી છે. સુરત પાસે અત્યારે આવી 2 અત્યાધુનિક મોબાઈલ વાન છે. આ વાનની ખાસિયત એ છે કે તે એક ચાલતી ફરતી લેબોરેટરી છે. જ્યારે કોઈ પણ પાર્ટી છે ફાર્મ હાઉસ પર પોલીસનો દરોડો પાડશે ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે. શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લઈને આ વાનમાં રહેલા મશીનો દ્વારા તુરત તપાસ કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ પ્રકારનો સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ, મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.